વલસાડ સિટી પોલીસ મથકે એટીએમના છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને મકરપુરા પીએસઆઈ વ્યાસે સુનિલ પટેલને તેના નિવાસસ્થાન નજીકથી દબોચી દીધો હતો। વલસાડ ખાતેની એક્સિસ બેંકના એટીએમમાં મની ઇન્સ્ટોલ કરવાનું કામ કરતા કર્મચારીઓ પૈકી સુનિલ હસમુખ પટેલ રહે તરસાલી આઈટીઆઈ શાંતિનગર લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી। જે તે સમયે છેતરપિંડીની ટોળકીનો સૂત્રધાર સહિત 3 જણા ઝડપાઈ ગયા હતા, જ્યાં સુનિલ પટેલ નાસ્તો ફરતો હતો। મકરપુરા પોલીસ મથકના પીએસઆઈ એચએમ વ્યાસને મળેલ બાતમીના આધારે છેતરપિંડીના આરોપી સુનિલ પટેલને તેના ઘર નજીકથી દબોચી દીધો હતો અને તેને વલસાડ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। મકરપુરા તરસાલી ખાતે પટેલ સુનિલ હસમુખ કરીને રહેતો હતો। એની ઉપર વલસાડમાં 2010માં એટીએમમાં કેશ બાબતેનું કૌભાંડ ચાલતું હતું। એ કૌભાંડમાં પટેલ સુનિલનું નામ જાહેર થયેલું હતું ને એ 2010થી વોન્ટેડ હતો। વલસાડની એસઓજી, એલસીબી ને લોકલ પોલીસ આ સુનિલ પટેલને શોધતી હતી ને અત્યાર સુધી મળતો નહોતો। અમને બાતમી મળતા અમે એને અત્યારે હાલ એરેસ્ટ કરેલો છે ને વલસાડ પોલીસને જાણ કરી છે। એ લોકો અહીંયા આવીને લઈ જવા માટેની તજવીજ ચાલુ કરી છે।